નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણના 16મા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા લાંબા સમયથી જ આ 5મું પ્રકરણ એટલે કે તત્વોનું આવર્તી વર્ગીકરણ ની વાત કરી રહ્યા છીએ। છેલ્લે 15મા તાસમાં આપણે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહમાં સંયોજકતાનું કેવું વલણ છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી। તમને હું થોડીક હિન્ટ આપું તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સંયોજકતા જે છે એ શરૂઆતમાં વધે છે અને ત્યારબાદ ઘટે છે। આપણે કોઈ પણ એક આવર્તનું ઉદાહરણ લઈને આપણે સારી રીતે સમજ્યા હતા અને ભણ્યા હતા કે ભાઈ કઈ રીતે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોની સંયોજકતા શરૂઆતમાં વધે છે અને ત્યારબાદ ઘટે છે। આમ આપણે કહીએ તો એમ કહી શકાય કે સંયોજકતા પહેલા 1 થી 4 થાય છે અને ત્યારબાદ 4 થી 0 થાય છે। બીજું વિદ્યાર્થી મિત્રો આપણે સમૂહ વિશે વાત કરી હતી કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા સંયોજકતામાં કશો જ ફેરફાર થતો નથી, કારણ કે આપણે જોયું કે આધુનિક આવર્ત કોષ્ટકના કોઈ પણ એક જ સમૂહમાં રહેલા તમામ તત્વો જે છે તેની સંયોજકતા એક સમાન છે। કોઈ પણ એક સમૂહ લઈ લો અને તેમની ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે અને તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રમાણે જો આપણે તેમની સંયોજકતા ગણીએ, તેની સંયોજાવાની ક્ષમતા ગણીએ તો કોઈ પણ એક જ સમૂહમાં રહેલા તમામ તત્વો એક સમાન સંયોજકતા ધરાવે છે। એટલે ગયા તાસમાં આપણે વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકના આવર્ત અને સમૂહમાં જોવા મળતા સંયોજકતાના ગુણધર્મ વિશે અભ્યાસ કર્યો હતો। હવે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે આધુનિક આવર્ત કોષ્ટકના પરમાણ્વીય કદના ગુણધર્મ વિશે। મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે આપણે આવા ઘણા બધા ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે કે જે આધુનિક આવર્ત કોષ્ટકના આવર્ત અને સમૂહમાં આપણને જોવા મળે છે। આજે આપણે વાત કરીશું પરમાણ્વીય કદ વિશે, ત્યારબાદ આપણે વાત કરીશું ધાત્વીય ગુણધર્મ વિશે। વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરીએ પરમાણ્વીય કદ। પરમાણ્વીય કદ, હવે પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણા મનમાં એ પ્રશ્ન થાય કે પરમાણુઓનું કદ કઈ રીતે માપવું, કારણ આપણે સૌ જાણીએ છીએ કે પરમાણુ એક સૂક્ષ્મ અણુ છે કે જેને આપણે નરી આંખે જોઈ ના શકીએ। આપણે ધોરણ 9માં પણ અભ્યાસ કર્યો હતો કે ભાઈ કાગળની જે જાડાઈ છે એ જાડાઈમાં લાખો પરમાણુઓ સમાય છે, એટલો સૂક્ષ્મ પરમાણુ છે। તો આ પરમાણુઓનું માપન, તેમના કદનું માપન આપણે કઈ રીતે કરવું? તો વિદ્યાર્થી મિત્રો તેનું માપન કોઈ ચોક્કસ માઇક્રોસ્કોપ કે કોઈ ચોક્કસ સાધનો દ્વારા કરવામાં આવતું હોય છે। તો પરમાણ્વીય કદ વિદ્યાર્થી મિત્રો, તો પરમાણ્વીય કદ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે પરમાણુઓને ગોળાકાર સ્વરૂપે કલ્પવાનો છે। એટલે કે પરમાણુને આપણે એવી કલ્પના કરવાની છે કે પરમાણુ ગોળ છે અને એના આધારે આપણે પરમાણ્વીય કદ વિશે ચર્ચા કરવાની છે। જો વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે તો પરમાણ્વીય કદ એ પરમાણ્વીય ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગોળાનું કદ મેળવવા માટે તેની ત્રિજ્યા જરૂરી છે। અહીં આપણે પરમાણુને એક ગોળાકાર સ્વરૂપે કલ્પના કરવાની છે, એટલે કે જે કોઈ પરમાણુ છે તે કેવો હશે? ગોળ હશે। જો કે આપણે તો પરમાણુને નરી આંખે જોઈ શકવાના નથી, પરંતુ પરમાણુને જો ગોળાકાર કલ્પવામાં આવે
તો પરમાણ્વીય કદ એ પરમાણ્વીય ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પરમાણુ જો ગોળ હોય તો એ ગોળાનું કદ મેળવવા માટે આપણે શાની જરૂર પડે? ત્રિજ્યા r ની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો એ બાબત આપણે ક્લિયર કરીએ કે જો કોઈ પણ પરમાણુઓને ગોળાકાર કલ્પવામાં આવે તો પરમાણ્વીય કદને પરમાણ્વીય ત્રિજ્યા દ્વારા ઉલ્લેખિત કરી શકાય છે. એટલે જો ટૂંકમાં હું તમને કહું વિદ્યાર્થી મિત્રો, તો આપણે પરમાણ્વીય ત્રિજ્યા મેળવવાની છે. પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા જો આપણને ખબર હોય તો તેના પરથી આપણે પરમાણ્વીય કદ પણ મેળવી શકીએ. કઈ રીતે? તો કે હું તમને ટૂંકું અને ટસ કહું તો પરમાણ્વીય ત્રિજ્યાના વધારા સાથે પરમાણ્વીય કદ વધશે અને પરમાણ્વીય ત્રિજ્યાના ઘટાડા સાથે પરમાણ્વીય કદ ઘટશે. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે અહીં આ પાઠ્યપુસ્તકમાં આપેલ માહિતી મુજબ હું તમને જો વાત કરું તો પરમાણ્વીય ત્રિજ્યા કયો કે પરમાણ્વીય કદ કયો, બંને એક સમાન ગણવાનું છે. જો હોય નહીં સમાન, પણ બંને એક ઇક્વલ છે, સમાન છે. કઈ રીતે? તો કે જો પરમાણ્વીય ત્રિજ્યા જે પરમાણુની વધારે હશે એનું પરમાણ્વીય કદ પણ વધારે હશે અને જે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હશે તે પરમાણુનું પરમાણ્વીય કદ નીચું હશે. તો આપણે વાત કરીએ પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? કારણ કે પરમાણ્વીય ત્રિજ્યા પરથી આપણે પરમાણ્વીય કદની વાત કરવાની છે. તો કે પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરમાણ્વીય ત્રિજ્યા આમ તો આપણે સૌ જાણીએ છીએ ત્રિજ્યા કોઈ પણ ગોળાના કેન્દ્રથી તેની જે સપાટી છે વર્તુળાકાર ત્યાં સુધીના અંતરને આપણે ત્રિજ્યા કહીએ છીએ. આ રીતે આ ગોળાકાર આકાર છે એના કેન્દ્રથી માંડીને આ જે પરિઘ સુધીનો વિસ્તાર છે આ એની ત્રિજ્યા કહેવાય. એ ગોળાની સપાટી સુધી, ગોળાની જે સપાટી છે જે વર્તુળાકાર, એ સપાટીથી માંડીને ગોળાના કેન્દ્ર સુધીનું અંતર, એટલે આ એની બને ત્રિજ્યા. બસ તેવી જ રીતે પણ અહીં પરમાણુઓમાં અલગ અલગ ઘણી બધી કક્ષાઓ હોય. આપણે જાણીએ છીએ, જેમ કે કોઈ એક તત્વ લઈએ તો એમાં 2 કક્ષાઓ હોય તો આ રીતે દર્શાવવામાં આવતી હોય અને આ એનું કેન્દ્ર હોય. તો પરમાણ્વીય ત્રિજ્યા હાવ આ ગોળાની ત્રિજ્યા જેમ આપણે ગણવાનું નથી. પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો કે કોઈ એક સ્વતંત્ર પરમાણુઓના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાતને યાદ રાખવાની છે કે કોઈ એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી પરમાણુની સૌથી બહારની કક્ષા સુધીના સરેરાશ અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા સુધીના સરેરાશ અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ સ્વરૂપે હું એમ કહું કે ભાઈ કોઈ તત્વ છે કાર્બન, કોઈ તત્વ છે કાર્બન. કાર્બન કેટલામું તત્વ છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. છઠ્ઠું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના તો કે 2 અને 4. કેટલી કક્ષા છે? એક કક્ષા છે K, એક કક્ષા છે L. તો આ K કક્ષા, આ L કક્ષા. તો આ કાર્બનના પરમાણુના કેન્દ્ર છે તેની સૌથી બહારની કક્ષા આ
આ સુધીના સરેરાશ જે અંતર મળે છે એ અંતરને કહેવામાં આવે છે પરમાણ્વીય ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને પરમાણ્વીય ત્રિજ્યા સમજાણી. તો કે હા, જો તમને પરમાણ્વીય ત્રિજ્યા મળી જાય, જો તમને પરમાણ્વીય ત્રિજ્યા મળી જાય તો પરમાણ્વીય કદની ખબર પડી જાય. મેળવવાની જ કહેતો પણ ખબર પડી જાય તમને. કઈ રીતે? તો કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા જેમ વધારે એમ પરમાણ્વીય કદ વધશે. હવે અગાઉ જ મેં વાત કરી વિદ્યાર્થી મિત્રો કે પરમાણ્વીય ત્રિજ્યા એ પરમાણુની ત્રિજ્યા છે, કોઈ મોટા ગોળાની ત્રિજ્યા નથી. અને પરમાણુ કેવો છે? એકદમ સૂક્ષ્મ, કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો. તો આ પરમાણુની ત્રિજ્યા કઈ રીતે માપવામાં આવે છે? તો કે પરમાણુઓની ત્રિજ્યા લંબાઈના નાનામાં નાના એકમોથી માપવામાં આવે છે. કેવા એકમોથી? તો કે પરમાણુ ત્રિજ્યાને એંગસ્ટ્રોમ અને પિકોમીટરમાં માપવામાં આવે છે. પરમાણુની ત્રિજ્યા જે છે તેને શેમાં માપવામાં આવે છે? તો કે એંગસ્ટ્રોમ અને પિકોમીટર જેવા લંબાઈના એકમોથી માપવામાં આવે છે, જે લંબાઈના નાના એકમો છે. તો આપણે એ વાતની પણ ચર્ચા કરીએ અહીંયા કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યાને તમને કોઈ એમ નહીં કે ભાઈ પરમાણુ ત્રિજ્યા માપવા પરમાણુ, કારણ કે આપણે માત્ર પરમાણુ ત્રિજ્યા પરથી પરમાણ્વીય કદને સમજવાનું છે. અને આ પરમાણુઓની ત્રિજ્યા આપણે આપણી રીતે માપી પણ શકીએ નહીં. કોઈ ચોક્કસ સાધનોની મદદથી આપણે આ પરમાણુ ત્રિજ્યા માપી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો પરમાણ્વીય ત્રિજ્યા તો કે આપણે કહી શકીએ કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા એંગસ્ટ્રોમ અને પિકોમીટરમાં માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે આ શબ્દોથી જાણી જશો કે અજાણ હશો. હું તમને કહું, એંગસ્ટ્રોમ અને પિકોમીટર કે જે લંબાઈના નાના એકમો છે, જે મીટરનો પણ લાખમો, 10 લાખમો, અબજમો કે કરોડોમો ભાગ હોઈ શકે, એટલો બધો નાનો. કેટલો નાનો? તો કે એક એંગસ્ટ્રોમને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, a અને ઉપર 0. એંગસ્ટ્રોમ, એક એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર. 10 ની -10 ઘાત મીટર એટલે કે 1/1 અને એની પાછળ 10 મીંડા. એટલો બધો સૂક્ષ્મ મીટરનો લંબાઈનો એક એકમ છે. અને એ જ રીતે હું પિકોમીટરની વાત કરું તો કે એક પિકોમીટર બરાબર 10 ની -12 ઘાત મીટર. વિદ્યાર્થી મિત્રો, આ બંને એકમો યાદ રાખજો. ઘણીવાર આપણે પૂછાય છે, એટલા માટે આ બંને એકમો જે છે તે તમારે યાદ રાખવાના છે. એક છે એક એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર એટલે કે મીટરનો એકડાની પાછળ 10 મીંડા જેટલો ભાગ. અને એક છે પિકોમીટર બરાબર 10 ની -12 ઘાત મીટર. ઋણમાં મૂલ્ય વહી ગયું વિદ્યાર્થી મિત્રો મીટરનું. એટલે તમે આના ઉપરથી કહી શકો કે આ એંગસ્ટ્રોમ અને પિકોમીટર કેટલા નાના એકમો છે. અને એની સાથે સાથે કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણ્વીય કદ પણ કેટલું સૂક્ષ્મ હશે. તો પરમાણ્વીય ત્રિજ્યા એંગસ્ટ્રોમ અને પિકોમીટરમાં માપવામાં આવે છે. એંગસ્ટ્રોમને a0 વડે દર્શાવવામાં આવે છે, જ્યારે પિકોમીટરને p અને m વડે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પિકોમીટર જે છે એને સ્મોલ p અને m વડે દર્શાવવામાં આવે છે. એંગસ્ટ્રોમને a0 વડે દર્શાવવામાં આવે છે. એ અને એની ઉપર આવી રીતે એંગસ્ટ્રોમ. તો વિદ્યાર્થી મિત્રો, એક તત્વ છે પહેલું હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી છે ખબર છે તમને? 37 પિકોમીટર જેટલી. આપણે યાદ રાખવાની છે, આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે એટલા માટે. બાકી કોઈ તત્વની પરમાણુ ત્રિજ્યા કદાચ પૂછાઈ શકે નહીં, કારણ કે એ બધી પછી યાદ રાખવાની વસ્તુ છે, સમજવાની વસ્તુ નહીં. પણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી હોવાથી હું તમને લખી આપું કે
કે ભાઈ હાઇડ્રોજનની પરમાણુય ત્રિજ્યા 37 pm એટલે કે પિકોમીટર જેટલી છે। હવે તમને એમ થતું છે કે વિદ્યાર્થી મિત્રો આપણે તો પરમાણુ કદ ભણીએ છીએ, એમાં પરમાણુ ત્રિજ્યા ક્યાંથી આવી? તો એની મેં તમને પહેલા જ વાત કરી કે ભાઈ પરમાણુય ત્રિજ્યા પરથી જ આપણે પરમાણુય કદનું અનુમાન મેળવી શકશું। ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, પરમાણુય કદ સૌપ્રથમ તમને ખબર હોય તો આપણે સંયોજકતા વિશે વાત કરી, તો પહેલા તો સંયોજકતા શું છે તે સમજવું જરૂરી છે। પછી આપણને આગળ ખબર પડે કે ભાઈ આવર્તમાં આ રીતે સંયોજકતા બદલાય છે અને સમૂહમાં આ રીતે સંયોજકતા બદલાય છે। બીજો ગુણધર્મ આવ્યો પરમાણુય કદ। તો પહેલા તો આપણે પરમાણુય કદને સમજવો જરૂરી છે। પરમાણુય કદ સમજાય તો પછી આપણે કહી શકીએ કે ભાઈ હા, આવર્તમાં આ રીતે પરમાણુ કદમાં વધારો ઘટાડો થાય છે અને સમૂહમાં આ રીતે કંઈક વધારો કે ઘટાડો થાય છે। ફરી એકવાર વાત કરું વિદ્યાર્થી મિત્રો, શાંતિથી સાંભળજો અને આ તમામ બાબતોને તમારી નોટબુકમાં નોંધ કરજો કે જેથી તમે સરળતાથી આ બધું યાદ રાખી શકો। પરમાણુય કદ, આધુનિક આવર્ત કોષ્ટકના પરમાણુય કદ વિશે આપણે વાત કરીએ છીએ। તો કે ભાઈ પરમાણુ કદને સમજવા માટે સૌપ્રથમ આપણે કોઈ પરમાણુને ગોળાકાર જો કલ્પવામાં આવે, એટલે કે એવી કલ્પના કરવામાં આવે કે પરમાણુ ગોળ છે, તો પરમાણુય કદ માટે પરમાણુય ત્રિજ્યાનો ઉલ્લેખ કરવો જરૂરી છે। કારણ કે ગોળાનું કદ મેળવવું હોય તો ત્રિજ્યા જરૂરી છે। એવી જ રીતે જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે તો તેની માટે પરમાણુય ત્રિજ્યાનો ઉલ્લેખ કરવો જરૂરી છે। તો પરમાણુ ત્રિજ્યા એટલે શું? તો કે કોઈ એક સ્વતંત્ર પરમાણુઓના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે। પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ હોવાને લીધે પરમાણુ ત્રિજ્યા એંગસ્ટ્રોમ અને પિકોમીટર જેવા નાના એકમોમાં માપવામાં આવે છે, જ્યાં 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર અને 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર। અને છેલ્લે વાત કરી કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની પરમાણુય ત્રિજ્યા 37 પિકોમીટર જેટલી છે। આ આપણે વાત કરીએ પરમાણુય કદમાં પરમાણુય ત્રિજ્યા। અને સાથે સાથે મેં તમને એ પણ કીધું કે તત્વની પરમાણુ ત્રિજ્યા પરથી જ તેનું પરમાણુય કદ નક્કી થશે। એટલે કે ફરી એકવાર કહી દઉં કે જે તત્વની પરમાણુ ત્રિજ્યા વધારે એનું પરમાણુય કદ પણ વધારે, અને જે પરમાણુનું પરમાણુ ત્રિજ્યા ઓછી તેનું પરમાણુય કદ પણ ઓછું। હવે આપણે આગળ વાત કરીએ આવર્તમાં કે ભાઈ આવર્તમાં પરમાણુય કદમાં કેવો ફેરફાર થાય છે। આપણા આધુનિક આવર્ત કોષ્ટકના જે 7 આવર્ત છે તેના દરેક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય કદમાં શું ફેરફાર થાય છે? વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને માહિતી આપું તો આપણા પાઠ્યપુસ્તકમાં ખૂબ જ ટૂંકી માહિતી આપવામાં આવેલી છે, પણ તેમ છતાં એ ટૂંકી માહિતીમાંથી હું તમને સરળતાથી સમજાય તે રીતે થોડુંક લાંબુ કરીને સમજાવું કે જેથી તમે સારી રીતે સમજી શકો। બાકી આપણા પાઠ્યપુસ્તકમાં બહુ ટૂંકી માહિતી આપી છે, એટલું જ કીધું છે કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભારમાં વધારો થવાથી તેના કેન્દ્રીય વીજભારમાં વધારો થવાથી કેન્દ્ર અને કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે છે અને જેના લીધે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો આવે છે, અને પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો આવવાથી પરમાણુય કદ ઘટે છે। એટલે કુલ સરવાળે હું વાત કરું તો એવું કહી શકાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય કદ ઘટે છે। હવે આ કઈ રીતે ઘટે છે એની આપણે એક સચોટ વાત ઉદાહરણ દ્વારા કહીશું વિદ્યાર્થી મિત્રો। પહેલા આપણે વાત કરીએ આવર્તમાં।
હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય? ઉદાહરણ સ્વરૂપે હું કોઈ એક બીજો આવર્ત લઉં છું, પહેલો નહીં પણ બીજો આવર્ત લઉં છું ઉદાહરણ સ્વરૂપે, અને હું જોઉં છું કે ભાઈ બીજા આવર્તમાં આપણે જોઈએ તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, અમુક તત્વો લખું છું, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા તત્વો છે, ફ્લોરિન, નિયોન, ઘણા બધા તત્વો છે, પણ એટલા તત્વોની આપણે વાત કરીએ તો લિથિયમ જુઓ, લિથિયમ કેટલામું તત્વ છે? ત્રીજું, બેરિલિયમ ચોથું, બોરોન પાંચમું, કાર્બન છઠ્ઠું, નાઇટ્રોજન સાતમું અને ઓક્સિજન આઠમું. આ એનો કેન્દ્રીય વીજભાર છે વિદ્યાર્થી મિત્રો. શું છે આ એનો કેન્દ્રીય વીજભાર? જેમ તત્વનો પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાના લીધે એનો કેન્દ્રીય વીજભાર પણ વધતો જાય છે. હવે બને છે શું તો કે લિથિયમ માટે હું પરમાણુની એક કલ્પના કરું તો કેવો પરમાણુ હોય? આવો હોય. કેવો હોય? તો કે ભાઈ બે કક્ષાઓ, પહેલા તો એક કક્ષા, એની અંદર બીજી કક્ષા અને કેન્દ્ર. આ લિથિયમનો પરમાણુ આવો હોય કે ભાઈ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, કે માં 2 અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે બેરિલિયમમાં આગળ આલું તો આવી રીતે, ઈથી આગળ આલું તો આવી રીતે, ઈથી આગળ આલું તો આવી રીતે, અને ઈથી આગળ આલું તો આવી રીતે, ઈથી આગળ આલું તો આ રીતે. તમને એમ થાય છે કે ભાઈ ક્રમશઃ પરમાણુય કદ ઘટતું કેમ જાય છે? તો એમનો હું સાર તમને આપું તો વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં સાંભળજો, આવર્તમાં ડાબી બાજુથી, આ ડાબી બાજુ છે મેં તમને પહેલા જ કીધું હતું, અને આ જમણી બાજુ છે આપણા આધુનિક આવર્ત કોષ્ટકની. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે છે. મેં તમને અગાઉ કીધું કે ભાઈ પરમાણુય ક્રમાંક અને તેમના કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા કેન્દ્રીય વીજભાર વધે એમ કહેવાય. કેન્દ્રીય વીજભાર તો 3, 4, 5, 6, 7, 8 એમ કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. એટલે કહી શકાય કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. જેના લીધે શું થાય છે? કેન્દ્રીય વીજભાર વધવાથી આ કેન્દ્ર અને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે. શું થાય છે? આ કેન્દ્ર અને એની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે છે. કેન્દ્ર, ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આના પરથી ત્રીજા સમજાશે. તેના પરથી શું થાય તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્ર અને કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે છે. હવે તમે સૌ જાણો છો આકર્ષણ બળ એક એવું બળ ખેંચાણપૂર્વક કરતું હોય એવું કે ભાઈ કેન્દ્ર અને કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે એટલે કક્ષાઓ એકબીજાની નજીક આવે, કારણ કે ખેંચે એકબીજાને. આ જે કેન્દ્ર છે તે આ કક્ષાઓ પ્રત્યેનું વધારે આકર્ષણ બળ હોવાને લીધે કક્ષાઓ એકબીજાની નજીક આવે. આપણે દોરડાથી કોઈ વસ્તુને ખેંચીએ તો આપણે નજીક આવે ને. પછી ચુંબક, તમને ખબર છે કે ભાઈ લોખંડ સાથે આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. આપણે ચુંબકને લોખંડની નજીક લઈ જઈએ તો ચુંબક ઓટોમેટિક લોખંડ સાથે છોટી જાય છે. શું કામ? આકર્ષણ બળના લીધે. બસ તેવી જ રીતે કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે આવો તો કેન્દ્ર અને આ કક્ષાના જે ઇલેક્ટ્રોનો છે એ ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે, જેના લીધે કક્ષાઓ એકબીજાની નજીક આવે. અને કક્ષાઓ નજીક આવતી હોવાના લીધે તમે જોઈ શકો છો તેમની પરમાણુની ત્રિજ્યા પણ ઘટતી જાય. જો આની ત્રિજ્યા જુઓ, આની ત્રિજ્યા જુઓ, આની ત્રિજ્યા જુઓ અને આની ત્રિજ્યા જુઓ. તમે આમ જોઈને જ કહેજો કે ભાઈ આની ત્રિજ્યા વધારે છે, આ લાઈન મોટી છે.
આની ત્રિજ્યા ઈચી નહીં, આની ઈચી નહીં, આ ઈચી નહીં, કે ભાઈ કેન્દ્ર અને કક્ષા વચ્ચેના આકર્ષણ બળના લીધે ત્રિજ્યા ઘટતી જાય, અને ત્રિજ્યા ઘટે તો પરમાણુય કદ ઘટશે. અગાઉ જ મેં વાત કરી કે ભાઈ પરમાણુય ત્રિજ્યામાં જો ઘટાડો આવશે તો તેના પરમાણુય કદમાં પણ ઘટાડો આવશે. તો આ મુખ્યત્વે કારણ એ છે, પાઠ્યપુસ્તકમાં થોડી માહિતી છે કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકના આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો કેન્દ્રીય વીજભાર વધે અને તેની સાથે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ ઘટે, જેથી પરમાણુ ત્રિજ્યાના ઘટાડા સાથે પરમાણુય કદમાં ઘટાડો થાય છે. પણ એ બધું શું કામ થાય છે? તો મેં કીધું તમને કે ભાઈ કેન્દ્રીય વીજભાર જ્યાં વચ્ચે એમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધતું જાય. આકર્ષણ બળ વધશે એટલે કક્ષાઓ એકબીજાની નજીક આવવા મળશે. હવે જો કક્ષાઓ નજીક આવવા મળે તો કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું અંતર ઘટી જાય, એટલે કે ત્રિજ્યા ઘટી જશે. ત્રિજ્યા ઘટશે તો કદ ઘટશે. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળે એક જ વાત ફરી એકવાર કહું છું કે આધુનિક આવર્ત કોષ્ટકના આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તેમનું પરમાણુય કદ ઘટે છે. કઈ રીતે ઘટે છે? તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે છે, જેના લીધે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ પણ વધે છે, કે જેથી કક્ષાઓ એકબીજાની નજીક આવે અને પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય. પરમાણુય ત્રિજ્યા ઘટે એટલે પરમાણુય કદમાં પણ ઘટાડો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. બીજું એક કારણ વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં તમે જોઈ શકો છો આ એક જ આવર્તમાં રહેલા બધા તત્વોની કેટલી કેટલી કક્ષાઓ છે? તો જુઓ, આ 1 2 1 2 1 2 1 2 1 2 તો કે આ તમામમાં બે કક્ષાઓ છે. એટલે કક્ષામાં કઈ ફેરફાર થતો નથી, કક્ષા ફરે નહીં, આવર્તમાં સમાન કક્ષાઓ રહે. આ સમજૂતી પણ આપણે આગળ મેળવી લીધી છે. કોઈ પણ આવર્તમાં રહેલી કક્ષાની સંખ્યા સમાન હોય તો તમે અહીં જોઈ શકો છો કે ભાઈ આવર્તમાં રહેલા તત્વોની કક્ષાઓ સમાન છે, અને કક્ષાઓ સમાન હોય તો કેન્દ્રીય વીજભારના વધારા સાથે આકર્ષણ બળ વધે અને કક્ષાઓ નજીક આવશે. જ્યારે સમૂહમાં તમે જાઓ તો કક્ષાઓ જ વધતી રહે. તમે જ અનુમાન કરી શકો કક્ષાઓ જે છે એ સમૂહમાં વધતી રહે. કક્ષા વધે એટલે અંતર વધવાનું. તો તમે મને કહી શકો કે નહીં કે સમૂહમાં શું થાય છે? તમે સૌ જાણો છો, પહેલો સમૂહ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો કક્ષા વધતી જાય, કક્ષા વધતી જાય. ભલે કેન્દ્રીય વીજભાર વધે પણ છતાં કક્ષાઓ દૂર જાય. કક્ષા દૂર જાય તો આકર્ષણ બળ ઘટી જાય. એના વિશે આપણે આગળ વાત કરીશું, પણ આવર્તમાં અત્યારે સમજી. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું, ધ્યાનપૂર્વક સાંભળજો. બાકી હા, તમારે ગોખવું હોય તો બસ સીધું જ છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય કદ ઘટે, પણ આપણે ગોખણિયું થવાનું નથી. આપણે તમામ બાબતોને સારી રીતે અને સચોટ રીતે સમજવાની છે. તેમ છતાં કોઈ જગ્યાએ તકલીફ પડે તો તમે મારો સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કહું છું કે જ્યારે આપણે પરમાણુય કદની વાત કરતા હોઈએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જશો એમ આ કેન્દ્રીય વીજભાર વધતો જશે. કેન્દ્રીય વીજભાર જો વધે તો આ કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું આકર્ષણ બળ વધશે, જેના લીધે કક્ષાઓ એકબીજાની નજીક આવી જાય, અને કક્ષાઓ નજીક આવી જાય તો પરમાણુ ત્રિજ્યા ઘટી જાય, અને પરમાણુ ત્રિજ્યા ઘટે તો પરમાણુય કદ પણ ઘટી જાય. તો સરવાળે આપણે કહી શકીએ કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ આવતા પરમાણુ ત્રિજ્યાના ઘટાડા સાથે પરમાણુય કદ પણ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, કહી શકીએ કે નહીં કે ભાઈ પરમાણુ ત્રિજ્યાના ઘટાડા સાથે પરમાણુય કદ પણ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં. હું તમને વિસ્તારથી લખાણ સ્વરૂપે લખી આપું વિદ્યાર્થી મિત્રો, કે જેથી તમે આ બાબતોને સારી રીતે યાદ રાખી શકો.
આ મેં તમને સમજૂતી આપી. હવે યાદ કેટલું રાખવાનું જરૂરી છે? સમજૂતી મેળવવી ખૂબ જ જરૂરી છે, પણ સાથે સાથે આપણે બધું યાદ રાખવું પણ જરૂરી છે. શું વિદ્યાર્થી મિત્રો? તો લખવાનું કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં કોઈ પણ આવર્તમાં કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે છે, જેથી પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન, જે કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે તે ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધવાથી પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, જેથી પરમાણ્વીય કદ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, આટલી બાબતને આપણે યાદ રાખવાની છે. આજના જે તાસમાં આપણે અભ્યાસ કર્યો એમાં કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુનો કેન્દ્રીય વીજભાર વધે છે, જેથી પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધવાથી પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, જેથી પરમાણ્વીય કદ ઘટે છે. અને ટૂંકમાં આમ પણ કહી શકીએ કે ભાઈ આવર્તમાં કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદ શું થાય છે? હવે તો આવડવું જોઈએ, ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકના પરમાણ્વીય કદના ગુણધર્મ વિશે માત્ર આવર્તમાં વાત કરી છે. શેમાં વાત કરી છે? આવર્તમાં. હવે હજી આપણે પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ 5.7. આ 5.7 જે પ્રવૃત્તિ છે તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાં કેટલાક તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા આપી છે, જેને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને જોવાનું છે કે એ આવર્તની ભાતમાં છે કે નહીં. એમાં સૌથી મોટા પરમાણુઓ કોના હોય અને સૌથી નાના પરમાણુઓ કોના હોય તેના વિશે ચર્ચા કરવાની છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે સમૂહની, કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકના સમૂહમાં
ઉપરથી નીચે તરફ આવતા તેના પરમાણ્વીય કદમાં શું ફેરફાર થાય છે? પણ તે વાત કરતા પહેલા આપણે આ પરમાણ્વીય ત્રિજ્યા આવર્ત વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, સંયોજકતા ઇલેક્ટ્રોન, કક્ષાઓની સંખ્યા, પરમાણ્વીય કદ, ધાત્વીય ગુણધર્મો, આ તમામની આપણે સરળતાથી સમજી શકીએ તે રીતે ઉદાહરણ સાથે વાત કરીશું. તેમ છતાં છેલ્લે હું તમને એક હિન્ટ આપીશ કે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો કે ભાઈ આવર્તમાં શું વધે શું ઘટે, સમૂહમાં શું વધે શું ઘટે. એટલી તો આપણને ખબર જ છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ જવાનું હોય અને સમૂહમાં ઉપરથી નીચે બાજુ આવવાનું. આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ જવાનું હોય, સમૂહમાં ઉપરથી નીચે આવવાનું હોય અને એ પ્રમાણે શું વધે શું ઘટે તેની હું તમામ માહિતી તમને હું ટૂંકી રીતે પણ આપીશ. પણ પહેલા મારું કર્તવ્ય છે તમને સારી રીતે યોગ્ય ઉદાહરણ સાથે સમજાવવું. એટલા માટે બાકી મેં કીધું એમ આજના જે તાસમાં તમે શીખ્યા એમાં જે એટલી જ બાબત યાદ રાખવાની છે અને છેલ્લા એટલી બાબત કે ભાઈ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય કદમાં ઘટાડો થશે. વાત પૂરી. પણ શું કામ ઘટાડો થાય છે, શું એની અંદર થાય છે એ જાણવું જરૂરી છે. તમને ધોરણ 10માં તો ઠીક, પણ આગળ જ્યારે તમે 11-12 સાયન્સ જો કરો તો એમાં તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી બને. એટલા માટે હું તમને વિસ્તારથી સમજાવવા માંગુ છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં વાત કરી કે પરમાણ્વીય કદ, પરમાણુને એક ગોળાકાર કલ્પવામાં આવે તો પરમાણ્વીય કદ માટે પરમાણ્વીય ત્રિજ્યાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આ પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો કે કોઈ પણ એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. પરમાણ્વીય ત્રિજ્યાને એંગસ્ટ્રોમ કે પિકોમીટર જેવા નાના એકમોમાં માપવામાં આવે છે, જ્યાં 1 એંગસ્ટ્રોમ = 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર અને 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર. આગળ આપણે વાત કરીએ હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, એક માર્કમાં પૂછાય છે એટલા માટે હું તમને કહું છું. એક માર્કમાં પૂછાય કે હાઇડ્રોજનની પરમાણ્વીય ત્રિજ્યા જણાવો, તો લખવાની છે હાઇડ્રોજનની પરમાણ્વીય ત્રિજ્યા 37 પિકોમીટર જેટલી છે. ત્યારબાદ આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં પરમાણ્વીય કદના વલણ વિશે વાત કરી. તો કે આધુનિક આવર્ત કોષ્ટકના આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે છે, જેથી પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધવાથી પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે અને પરમાણ્વીય કદમાં પણ ઘટાડો આવે છે. સરવાળે તો આધુનિક આવર્ત કોષ્ટકના આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યાના ઘટાડા સાથે પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આ સુધીની વાત આપણે સીમિત રાખીએ. કાલે ફરીથી આપણે આધુનિક આવર્ત કોષ્ટકના આવર્તમાં એક પ્રવૃત્તિ અને ત્યારબાદ આપણે સમૂહની વાત કરીશું અને સમૂહની પ્રવૃત્તિ વિશે વાત કરીશું. અસ્તુ.